ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશભાઈ. ઉઠીને થઈ ગયા છીએ રેડી. આજ તો અમે હે ને યુનિફોર્મમાં આવી ગયા. યુનિફોર્મ એટલે કે ભાઈ મિડલ ક્લાસ આદમી હોય એના ક્યાં ખેડૂત હોય એને શું હોય કે જે વાડીના કપડાં પહેરતા હોય એ જ પહેરે. અને આજે અત્યારમાં દવા છાંટવા જ આવી છે. એક ભાઈ દવા છાંટવા આવે છે એટલે અમે બે જણા થઈને એક દવા છાંટી દઈએ. પછી બપોર પછી સોયાબીન વાવવા છે. અને અત્યારે જો વરસાદ જેવું કંઈ લાગતું છે નહીં. અને પેલા અટાણમાં તો સોયાબીન ભરવા જ આવવા છે ભાઈ. એટલે આ ટ્રેક્ટર છે ને એમાં ઢેડીઓ જોડીને વાહે બાસકા મૂક્યા આવા છે. અને કાલભાઈ છે ને ડબ્બો ધોઈ આવ્યો ફાઇનલી. આજે એટલા દિવસની વાતો હાલે છે કે ડબ્બો ધોવાનો જ પૂગાતો. જોઈ લો ભાઈ, ઓઇલ બોઇલ મારીને કમ્પ્લીટ કરી નાખ્યો. જો બાકી એટલે ધોઈને કરી દીધો કમ્પ્લીટ. હવે એને ઢાંકવો છે પણ હવે જરીક અહીંયા છે ને ભાઈ ડબ્બો જ્યાં પડ્યો હતો ને જોઈ લો એ માંદણા માર્યા એ તમે જોઈ લો. માન ગઈ તો ભાઈ ખૂતી ગયો હતો. એટલે હવે થોડીક અહીંયા વરાપ થઈ જાય ને તો અહીંયા ડબ્બો પાછો રહી જાય. એટલે અહીંયા મૂકી દીધો હે. તો હાલો મળીએ આગળ વિડીયોમાં ને વિડીયો કન્ટિન્યુ રાખજો. ટ્રેક્ટર કાઢ્યું ને ભાઈ નીકળી ગયો હે ને સોયાબીન ભરવા. જોઈ લે કેમ બાકી મેસી લાલ ઘોડો હો ભાઈ. અને ઢેડીઓ જોડીને જઈએ છીએ ભાઈ. કારણ કે લારી ધોઈને મૂકી દીધી છે અને ભાઈ તમને કહું પાછી ધોવી પડે એટલે ઢેડિયા માથે છે ને બાસકા રહી જાય. કેમ બાકી ભાઈ ટ્રેક્ટરનું લુક કેમ આવે લાલ ઘોડો. ચાલો હવે સોયાબીન ભરી આવીએ પછી મળીએ વિડીયોમાં. ભાઈ ખંભે પંપ ચડાવ્યા છે અને નીકળી ગયા બે દવા છાંટવા. એક આ ભાઈ છે અને એક હું, બે બંદા નીકળી ગયા. હા જો જ્યાં જાય ને ત્યાં નહીં દવા છાંટવા જાય. જો આ ચા પાણી અને ડોલું દવા. હાલો ભાઈ દવા છાંટી આવીએ. બપોર પછી પાછા વાવવા જવા સોયાબીન. એટલે મળીએ આગળ વિડીયોમાં. જો ભાઈ સોયાબીનનું વાવેતર હાલે છે અટાણે. અને આ દેવાંગભાઈ અમારે વાવવા આવ્યા છે સૌરાજ લઈને. ને જો આ દવા છટાય છે. હવે જે એમલા આપવા હતા વિડીયોમાં એ દવા છાંટે. આ બાજુ દવા છટાઈ ગઈ. જો એ ખડ કારું પડી ગયું એટલે હવે આમાં ભાઈ નેદવા પણ ન રહી. ને ભાઈ મને હે ને વાવવાની ઉતામેર જ ફાટી જતી. કારણ કે બધાય વાવતા હોય અને મારો જીવ હાલે નહીં. અને જોઉં તમે આ ગારો જોઈ લો વ્હીલ. એટલે ભાઈ એને મને વાવવાની આ ઉતામેરની તલબ હોય એટલે આપણે ચાલુ કરી દીધું બધાને હારો આવે. થોડો ગારો હે હાઈલે રાખે. બાકી જોઉં વાડીનો નજારો નારિયેરી ભાઈ. આ આપણે આ સોયાબીન હો ભાઈ. અને આપણે તો ભાઈ વહીણી માથે સડી ગયા હાલતા પડે હાર. ભાઈ સોયાબીનની એક મજા શું છે ખબર કે જો આમાં નો નેદવું પડે, નો આમાં હાથી હાંકવું પડે, નો આમાં તમને કોઈ દંતારની વહીણી ભરવી પડે. એક વખત વહીણી ભરજો એટલે એક વીઘા હોવાઈ જાય ને ત્યાં લગી ઉપાધિ નહીં. કારણ કે ભાઈ વીઘે 10 કિલો નાખવાના હોય
એટલે સોયાબીનમાં તમને કોઈ ઉપાધિ નહીં, બીજી કાંઈ ફિલ્મ જ નહીં. અને છેલ્લે પાછું કટરા હાલી જાય, એ કાંઈ મજૂર નહીં કે કાંઈ લપસપ જ નહીં. ને અમારે આ બાજુ સોયાબીન ભાઈ વધારે વવાય, તમારે શું વવાય એ કોમેન્ટમાં કહીજો. સોયાબીનની વસ્તુ એની ખાલી થઈ ગઈ અને જો ઢોયરા અને આપણો વેહ જોઉં તમે એક વાર. આ છે દેશી સોયાબીન. ઘણા ફૂલે સંગમ વાવે પણ આ છે દેશી. આનો બહુ સોળો વધે નહીં. ના અમારે દેવાંગભાઈ ગામમાં વાવવામાં પહેલો નંબર હો ભાઈ. ભાઈ સોયાબીન વવાઈ ગયા છે અને નીકળી ગયા. પંપ ખંભે માલ લીધો. જોઈ લો એક આગળ ટ્રેક્ટર જાય. ના રસ્તો જો તમે ભાઈ. આ હે ને ભાઈ નદીના કાંઠાવાળો રસ્તો હે ને, એટલે ભાઈ તમને કહું રસ્તો ખરાબ છે. ટ્રેક્ટરો હાલતા હોય ને એટલે જોઈ લો બા કેટલો લબાસો ભર્યો. અને આ છે ભાઈ સ્વરાજ. $715 ભાઈ. જોઈ લો ઓમાં 2 પંપ, એક પંપ માર ખંભે. દેવાંગ આપણે અહીંથી લઈ લેજો, અહીંથી ભાઈ. આપણે અહીંથી લઈ લે, ત્યાં ન હાલે ભાઈ, આપણું ઝીંકું છે. માથે ઓયણી માથે બેઠો ભાઈ, એવું લાગે સગડરમાં બેઠો હો. જોઈ લો આ રસ્તો. જોઈ લો ટ્રેક્ટર માંદણા મારતું જાય. જોઈ લો એટલે આવું છે ભાઈ. મિડલ ક્લાસ લોકો હોય ને બધું જવાન કરવું પડે ભાઈ. જો ઓલું જો વ્હીલ ફેરવતું જાય હો. ભાઈ સોયાબીન ને વવાઈ ગયા છે ને નાઈ ધોઈને તમને રેડી થઈ ગયા છે. ને આ બધા લોકો જો કેસેટ આવી ને તો એ બધા કેસેટ જોવે. આ અમારી ગड्डी છે ને જમવાનું થઈ ગયું છે રેડી. ને આજ ભાઈ થાકી ગયા હતા એટલે ત્યાંથી વાડીએથી ને ફોન કર્યો હતો કે ભાઈ દાળ ભાત એવું બનાવજો, કારણ કે રોટલી ખાવાના હોયા નહોતી. થાકી ગયા હાવ, કારણ કે સવારના દવા છાંટતા હતા, પાછું વાવવાનું બધું ભેગું હતું. એટલે જો દાળ ભાત છે રેડી ને હવે જમી લઈએ. ને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ નવા વિડીયો સાથે. ચાલો બાય.